છેલ્લે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ અને એ છે આપણા રસાયણ વિજ્ઞાન ભાગ 2નું પહેલું ચેપ્ટર, એટલે કે આમ જુઓ તો 12મા ધોરણના રસાયણ વિજ્ઞાનનું 10મું ચેપ્ટર છે હેલો અલ્કેન અને હેલો એરિન. હેલો અલ્કેન અને હેલો એરિન એને આપણે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ પણ કહી શકીએ. આલ્કાઇલ હેલાઇડ, આ જે હેલો અલ્કેન છે તેને આપણે આલ્કાઇલ હેલાઇડ અને હેલો એરિનને આપણે એરાઇલ હેલાઇડ પણ કહી શકીએ. હવે હેલો શબ્દ એ આઈયુપીએસસી નોમેનક્લેચર માટેનો શબ્દ છે, જ્યારે હેલાઇડ એ કોમન નોમેનક્લેચર અથવા તો એક જનરલ નોમેનક્લેચર માટેનો શબ્દ છે. તો આ ચેપ્ટરની અંદર આપણે હેલોજિનેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો સ્ટડી કરવાનો છે. ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરમાં અમુક જે ટોપિક છે, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ છે, SN1 SN2 રિએક્શન છે, મતલબ કે સબસ્ટિટ્યુશન રિએક્શન અને એલિમિનેશન રિએક્શન. એલિમિનેશન રિએક્શન આપણે આગળના ધોરણની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર સ્ટડી કરી ગયા છીએ. તો એલિમિનેશન રિએક્શનને આપણે વિલોપન પ્રક્રિયા કહીએ છીએ અને સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે વિસ્થાપન પ્રક્રિયા. તો બંને જે રિએક્શન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને અહીંયા આ ચેપ્ટરની અંદર ફરીથી આપણે મેકેનિઝમ સાથે એનો સ્ટડી કરવાનો છે. તો SN1 SN2 મેકેનિઝમ આપેલી છે, રિએક્શનો એ આપેલી છે. SN1 એટલે યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે. SN2 એને બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે છે. તો બંને જે પ્રક્રિયા છે ને એ વિસ્થાપન પ્રક્રિયા છે. તો આપણે આગળના ધોરણની અંદર વિસ્થાપન પ્રક્રિયા વિશે, એની રિએક્શન વિશે થોડું જોયેલું, થોડી મિકેનિઝમ પણ આપણે જોયેલી, પણ મેં તમને ત્યાં પણ કીધેલું કે વિસ્થાપન પ્રક્રિયાના પણ 2 પ્રકાર છે. આમ જુઓ તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આમ 3 પ્રકાર થશે. પણ આ ચેપ્ટરની અંદર જે આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ભણવાના છીએ એના 2 પ્રકાર છે, SN1 અને SN2. તો ઘણું જ ડિટેલમાં આપણે સબસ્ટિટ્યુશન રિએક્શનની અંદર જવાના છીએ. જનરલી હેલો અલ્કેન અને હેલો એરિન એક ઇઝીલી સબસ્ટિટ્યુશન રિએક્શન આપતા હોય છે જ્યારે કોઈ ન્યુક્લિયોફાઇલ એમની નજીક આવશે ત્યારે. તો ચેપ્ટર ગુજરાત બોર્ડ અને કોમ્પિટિટિવ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પિટિટિવમાં રેગ્યુલરલી આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. અને જે રિએક્શન હોય કે જેમાં કમ્પાઉન્ડ એમાંથી બી બનાવવાનું, બીમાંથી સી, સીમાંથી ડી, તો આ ટાઈપની જે રિએક્શન છે, તો તબક્કા વાઇઝ જે રિએક્શનો છે, તો એની અંદર કોઈ એક સ્ટેપ આ ચેપ્ટરમાંથી હોય તો આગળનું સ્ટેપ આના પછીનું ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાંથી હોઈ શકે. એના પછીનું સ્ટેપ છે એ એના પછીનું ચેપ્ટર 12મું ચેપ્ટર આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરમાંથી હોઈ શકે. તો આ રીતે જુદા જુદા ચેપ્ટરોમાંથી ઓર્ગેનિકના જે મેઇન ચેપ્ટરો છે એમાંથી આખી એક રિએક્શન બનતી હોય છે જે 4 માર્કના MCQની અંદર પૂછાતી હોય છે. તો જો આ જે ચેપ્ટર છે એનું કનેક્શન આના આગળના ચેપ્ટર સાથે ક્લોઝલી છે. આના પછીનું જે ચેપ્ટર છે એ છે ઓક્સિજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ભાગ 1. એ ચેપ્ટરની અંદર ધીસ ચેપ્ટર કન્ટેન 3 ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ. વી વિલ teach 3 types of compound, alcohol, phenol and ether. એના પછીનું ચેપ્ટર it is also called oxygen containing organic compound part 2, which contain 3 types of compounds like aldehyde, ketone and carboxylic acid. તો આ ત્રણેય જે ચેપ્ટરો છે એનું એકબીજા સાથે સ્ટ્રોંગલી કનેક્શન છે. અને એના પછી 13મું જે ચેપ્ટર છે એ નાઇટ્રોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, જે ચેપ્ટરનું કનેક્શન 12મા ચેપ્ટર સાથે, એટલે કે એમાં પણ કાર્બોક્સિલિક એસિડ સાથે વધારે તમને ક્લોઝલી કનેક્શન જોવા મળશે એમની રિએક્શનો વચ્ચે અથવા તો એમના પરિવર્તનોની અંદર. તો આ ચેપ્ટરને આપણે બહુ જ સારી રીતે તૈયાર કરીશું. અને બીજું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી લેવાનું કારણ એ છે, તમને એમ થતું હશે કે પાર્ટ 1માં 9 ચેપ્ટર છે, 9 ચેપ્ટરમાંથી આપણે એક ચેપ્ટર ચલાવીને સીધા જ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઉપર શું કામ આવી ગયા? તો એનું રીઝન એ છે કે દાખલાવાળા જે ચેપ્ટરો છે, બરાબર, તો એ તો
તમને ફાવશે જ બહુ, કારણ કે દાખલાવાળા ચેપ્ટરો આપણા દ્રાવણ, વિદ્યુત રસાયણ અને કેમિકલ કાઇનેટિક્સ આ 3 જ ચેપ્ટરમાં છે. અને કમ્પ્લીટલી ઇક્વેશન બેઝ છે. જે રીતે તમે વિદ્યુત રસાયણમાં દાખલા સ્ટડી કરી ગયા છો એ જ ટાઈપના દાખલા તમને ત્યાં પણ જોવા મળશે એ બંને ચેપ્ટરની અંદર, દ્રાવણ અને કેમિકલ કાઇનેટિક્સની અંદર. બાકીના બધા જે ચેપ્ટરો છે એ થિયોરિટિકલ ચેપ્ટર છે. અને બીજું શું થાય છે કે જ્યારે દિવાળી પછી આપણે આ હેલો આલ્કેન અને આલ્કોહોલ ફિનોલ મીન્સ કે ઓર્ગેનિકના ચેપ્ટર આપણે દિવાળી પછી જ્યારે ચાલુ કરીએ છીએ ને ત્યારે આપણી પાસે બહુ ઓછો ટાઈમ હોય છે. એક્ઝામ એકદમ નજીક આવી ગઈ હોય છે. નવેમ્બરની અંદર, નવેમ્બર ઓક્ટોબરમાં દિવાળી હોય છે. અને ત્યાર પછી નવેમ્બરની 15-20 તારીખે જ્યારે સ્કૂલ ખુલે છે ત્યારે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, તો તમારી પાસે લગભગ આમ તો 2-2.5 મહિના જેવું જ હોય છે. 2-2.5 મહિનાની અંદર આ બધી રિએક્શનો વચ્ચે એવો ગૂંચવાડો થાય છે કે જે રિએક્શનો આપણે એકબીજાની અંદર લખી દઈએ છીએ અને થિયરી પણ આપણને યાદ રહેતી નથી. રિએક્શનમાં પણ ખૂબ જ કન્ફ્યુઝન થાય છે. તો એ નહીં થાય અને તમે ખૂબ જ સારી રીતે સહેલાઈથી તૈયારી કરવાનો ટાઈમ મળે એટલા માટે હું ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટરો અત્યારે પહેલાં લઉં છું. કારણ કે દાખલાના જે ચેપ્ટરો છે ને એમાંથી 3 કે 4 માર્કનો દાખલો પૂછાઈ જાય અને થિયરીનું એટલું બધું મહત્ત્વ નથી હોતું. ફક્ત MCQ માટે જ આપણે થિયરી તૈયાર કરવાની હોય છે. જો વિદ્યુત રસાયણમાંથી 4 માર્કનો દાખલો પૂછાય તો એ 4 માર્ક્સના અથવામાં બીજો 4 માર્કનો દાખલો જ હોય છે. તો વિદ્યુત રસાયણમાં થિયરી ઉપર આપણે બહુ ભાર આપવાની જરૂર નથી. MCQ પૂરતું આપણે સમજવાનું પણ દાખલા ઉપર વધારે જોર આપવાનું. એટલે ત્યાં ચેપ્ટરની લેન્થ ભલે લાંબી હોય પરંતુ ત્યાં તમે દાખલા કરી જાઓ ને એટલે તમારું કામ છે ને 90% જેવું થઈ જતું હોય છે. જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ગમે ત્યાંથી થિયરી પૂછાય, ગમે તે રિએક્શન પૂછાય, તો એના માટે તો આપણે આખું ચેપ્ટર કરવું પડે છે. ઓર્ગેનિકની અંદર તમને ખ્યાલ છે દાખલા નથી હોતા, ફક્ત રિએક્શનો જ હોય છે અને થિયરી જ હોય છે. તો આપણે એને તો ઘણો જ ટાઈમ આપવો પડશે અને એને બહુ જ વાંચવું પડશે, વારંવાર લખવું પડશે. એટલા માટે આપણે અત્યારે થિયરીના ચેપ્ટર ચાલુ કરીએ છીએ. અને બીજું એ કે દાખલાવાળા જે ચેપ્ટર છે એ તમે ફેસ ટુ ફેસ આવો તો વધુ બેટર રહેશે. કારણ કે ઘણાને દાખલાની અંદર પ્રોબ્લેમ પણ થતા હશે. તો બેટર છે કે આપણે જ્યારે ફેસ ટુ ફેસ મળીએ, અથવા તો બહુ એટલું બધું ખાસ ડિફિકલ્ટ નથી પણ તમને એક ચેન્જ મળી રહે. અને છેલ્લે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટર 11માનું પૂરું કરેલું, ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 2 ચેપ્ટરો આપણે પૂરા કરેલા, તો એ તમને તાજું જ હશે. એટલા માટે હું અહીંયા અત્યારે ઓર્ગેનિકનું ચેપ્ટર ચાલુ કરું છું અને તમને મજા આવશે. તો આ ચેપ્ટર આપણે આજે ચાલુ કરીએ છીએ. તો તમારે આજથી જ જે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને બીજું ચેપ્ટર હાઇડ્રોકાર્બન, આ બંને ચેપ્ટરને ફરી પાછું 2 દિવસની અંદર એટલે આજથી જ લાગી જવાનું છે. મારે લાસ્ટ લેક્ચરમાં કહેતા રહી ગયું હતું. તો તમારે આજથી જ એ બંને ચેપ્ટરને બરાબર પાછા સ્ટડી કરવાના છે કે જેની અંદર આપણે નોમેનક્લેચર, આ UPSC નોમેનક્લેચર, જનરલ નોમેનક્લેચર, ફંક્શનલ ગ્રુપ જે જુદા જુદા હતા એનું આપણે ટેબલ સ્ટડી કરી ગયા. મેં બીજા અંદર એડ પણ કરેલા. એ છે IUPAC નોમેનક્લેચરના જે રૂલ્સ છે, સમાનધર્મી શ્રેણી છે, બરાબર. તો આ બધી જ વસ્તુ અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે સમઘટકતા છે જેની અંદર આપણે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ જોયું, મેટામેરિઝમ જોયું, ટોટોમેરિઝમ આપણા સિલેબસમાં નહોતું તો એ પણ આપણે સ્ટડી કરી ગયા. એ ટોટોમેરિઝમનો ઉપયોગ આપણે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડવાળા ચેપ્ટરમાં મેક્સિમમ યુઝ કરવાના છીએ. તો એને મેં તમને લખાવેલું છે નોટની અંદર. તો ટોટોમેરિઝમ નોટમાંથી વાંચવું, કારણ કે આપણા NCERTના સિલેબસમાં ટોટોમેરિઝમ આપેલું નથી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ માટે. વારંવાર એમાંથી પ્રશ્નો પૂછાય છે. બીજું ફંક્શનલ આઇસોમેરિઝમ એટલે કે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા આપણે સ્ટડી કરી ગયા હતા, બરાબર. સ્થાન સમઘટકતા છે, મેટામેરિઝમ છે, ટોટોમેરિઝમ છે, બંધારણીય સમઘટકતા એટલે કે સ્ટ્રક્ચરલ સમઘટકતા આપણે સ્ટડી કરી ગયા. તો બધી જ જે સમઘટકતા છે એના ઉપર પણ આપણે ધ્યાન આપવાનું છે. એ પણ તમારે સારી રીતે સ્ટડી કરવાનું છે. જે કંઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર, જે કંઈ રિએક્શનો આવે છે આલ્કેનની, આલ્કાઇનની, આલ્કીનની, બરાબર, એ પણ, અને કાર્બનિક રસાયણ વિજ્ઞાનના જે પાયાના સિદ્ધાંત છે એની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, પ્લસ ઇફેક્ટ, માઇનસ ઇફેક્ટ, બરાબર. તો એને બરાબર સ્ટડી કરવું, કારણ કે આ ચેપ્ટરની અંદર હેલો આલ્કેનની અંદર આ ઇફેક્ટનો આપણે અહીંયા મેક્સિમમ યુઝ કરવાના છીએ.
હવે એ ઇફેક્ટને આધારે તો આપણને એ પણ ખ્યાલ આવશે કે રિએક્શન સહેલાઈથી થશે કે મુશ્કેલીથી થશે. તો માઇનસ આ ઇફેક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને એ પણ ખબર છે કે માઇનસ આ ઇફેક્ટની જો હું વાત કરું તો CH3 CH2 સિંગલ બોન્ડ Cl. આ હેલોજન એ કાર્બન સાથે એટેચ છે, વિદ્યુત ઋણતાનો સારો તફાવત છે અને ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધારે વિદ્યુત ઋણ પરમાણુ તરફ એટ્રેક્ટ થશે તો અહીંયા આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે. તો આ જે હેલોજન છે એ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મને એની તરફ ખેંચે છે, જેને લીધે આ અસરને માઇનસ આઈ અસર કહેવામાં આવે છે. આ કમ્પાઉન્ડ છે ને એને ક્લોરોઇથેન કહેવામાં આવે, અથવા તો આપણે એને ઇથાઇલ ક્લોરાઇડ કહીએ છીએ. તો આવી જે અસર છે એને લીધે જ અહીંયા રિએક્શન થતી હોય છે. ત્યાં આપણે જ્યારે 11મા ધોરણમાં ઇન્ડક્ટિવ અસર આપણે સ્ટડી કરતા હતા ત્યારે તમને કીધેલું કે આ અસરને લીધે શું થાય છે કે જેથી હવે ત્યાં તો આપણે સ્ટડી કરી ગયા કે માની લો કે આને એક્વિયસ KOH એટલે કે એક્વિયસ OH માઇનસ સાથે રિએક્શન કરવામાં આવે છે. તો આ OH- એક સારામાં સારો ન્યુક્લિયોફાઇલ છે. તમને ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ વિશે ડિટેલમાં મેં ડિસ્કશન કરેલું છે કે કયા કયા ઇલેક્ટ્રોફાઇલ હોય, બરાબર. ઇનઓર્ગેનિક ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ, ઓર્ગેનિક ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ. તો આ એક ઇનઓર્ગેનિક આયન છે OH- અને ન્યુક્લિયોફાઇલનો સિમ્બોલ પણ આપણને ખ્યાલ છે. એટલે ફરી હજુ એકવાર કહું છું કે આ ચેપ્ટરોમાં પ્રોબ્લેમ ન થાય અને આ મજા આવે, ઇઝી પડે એના માટે ફરીથી પાછા બંને ચેપ્ટરની જે મેં નોટ્સ લખાવી છે એ અને ટેક્સ્ટબુકની અંદર જે બંને ચેપ્ટરો આપેલા છે એને બરાબર સ્ટડી કરવા. હવે આ જે આપણો હેલો આલ્કેન છે એ એક ઓર્ગેનિક મોલેક્યુલ છે અને આ મોલેક્યુલ અહીંયા ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તશે. મેં તમને ત્યારે પણ કીધેલું કે જે કંઈ રિએક્શનો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં થતી હોય છે એ મોટે ભાગે ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ વચ્ચે જ થતી હોય છે. કયા એટમ ઉપર, કયા પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી લો છે એના ઉપર ડિપેન્ડ કરશે. રિએક્શન એના ઉપર આધારિત હોય છે. તો OH- છે એ ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ છે અને આ જે કાર્બન છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. તો આ OH- આ કાર્બન એટલે કે આ પોઈન્ટ ઉપર એટેક કરી દેશે. હવે આ ઓક્સિજન આ કાર્બન સાથે જોડાશે તો આ કાર્બનના 5 બંધ થશે, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે. તો આને ઘટાડવા માટે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ચાલ્યું જશે? ક્લોરીન ઉપર, એટલે કે આ બંધ તૂટી જશે, બરાબર. તો અહીંયા આપણને શું મળે છે? CH3 સિંગલ બોન્ડ CH2OH મળશે પ્લસ Cl- અહીંયા એઝ અ ન્યુક્લિયોફાઇલ તરીકે છૂટો પડી જશે. તો આ રીતે આપણને અહીંયા શું મળ્યું? ઇથેનોલ મળ્યું, બરાબર, આલ્કોહોલ મળ્યું. તો આ ટાઈપની રિએક્શનો આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાની છે. તમને સમજાય કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસરનું કેટલું મહત્વ છે એ આપણને આ ચેપ્ટર પરથી ખ્યાલ આવશે. કારણ કે આપણા ચેપ્ટરનું જે ટાઇટલ છે ને હેલો આલ્કેન, બરાબર. તો એ હેલો આલ્કેન પોતે જ એક ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે. તો લગભગ બધા જ ન્યુક્લિયોફાઇલ સાથે આ હેલો આલ્કેન રિએક્શન કરશે. તો જાત જાતના પદાર્થો આપણે આ હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડમાંથી અને બીજું હેલો એરિનમાંથી પણ આપણે ઘણા બધા પદાર્થો બનાવી શકીશું. તો આ જે બંને પદાર્થો છે એ પાછા શેમાંથી બને છે? તો એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે હાઇડ્રોકાર્બન ચેપ્ટર. કારણ કે કુદરતમાંથી આવા હેલો આલ્કેન અને હેલો એરિન સીધા જ મળી આવતા નથી. કારણ કે કુદરતમાં એટલે કે માની લો કે આપણી પાસે કોઈ નેચરલ ગેસ છે જેની અંદર મિથેન, ઇથેન, પ્રોપેન જેવા ગેસીસ અંદર પ્રેઝન્ટ છે. ક્રૂડ ઓઇલ છે તો ક્રૂડ ઓઇલનું વિભાગીય નિસ્યંદન કરીને આપણે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન જેવા પદાર્થો છૂટા પાડીએ છીએ. તો આ એક હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ છે, નોર્મલ આલ્કેન હોય છે. એ નોર્મલ આલ્કેન, માની લો કે મારી પાસે એક સિમ્પલ નોર્મલ આલ્કેન મિથેન છે. તો આ મિથેનનો હવે યાદ કરો હાઇડ્રોકાર્બન ચેપ્ટર. હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં જે આલ્કેન ટોપિક આપણે સ્ટડી કરી ગયા હતા એની અંદર આપણે આલ્કેનની જુદી જુદી ટાઈપની રિએક્શનો ભણી ગયા. એમાંની એક રિએક્શન હતી ક્લોરિનેશન એટલે કે હેલોજિનેશન. તો અહીંયા હું એની Cl2 સાથે રિએક્શન કરું ઇન પ્રેઝન્સ ઓફ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. ધીસ રિએક્શન ઇઝ કોલ્ડ સબસ્ટિટ્યુશન રિએક્શન.
And substitution reactions are further classified into three categories. The first one is the free radical substitution reaction. So these reactions occurs by a free radical, and this free radical first of all form from Cl2. So in presence of ultraviolet radiation. So mechanism આપણે સ્ટડી કરી ગયા, કઈ રીતે ચેઇન રિએક્શન થાય, તમને ત્યાં કોમ્પિટિટિવની અંદર કઈ રીતે પૂછાય એ પણ કીધું. કોમ્પિટિટિવની અંદર એવું કે આ ભાઈ એક્સેસ ફોર્મમાં છે, Cl2 એક્સેસ ફોર્મમાં હોય તો અહીંયા મેજર પ્રોડક્ટ કઈ હોય, બરાબર. અને બીજો એક પણ એ પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે મિથેન જો મેજર એક્સેસ ફોર્મમાં હોય તો મેજર પ્રોડક્ટ કયો હોય, તો તમે સારી રીતે જાણો છો. તો એની વાત પણ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર કરી ગયા છે. તો અત્યારે હું સિમ્પલી જો વાત કરું તો હાઇડ્રોકાર્બન જે મિથેન છે એમાંના હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન ક્લોરીન વડે કરવામાં આવે તો CH3Cl એટલે કે મિથાઇલ ક્લોરાઇડ, અને બાય પ્રોડક્ટ તરીકે આપણને HCl મળે. તો આ મિથાઇલ ક્લોરાઇડનું ફર્ધર ક્લોરિનેશન અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનની હાજરીમાં કરીશું તો બાય પ્રોડક્ટ તરીકે HCl એટલે કે આ જે હાઇડ્રોકાર્બન ભાગ છે એમાં કાર્બન સાથે એટેચ હાઇડ્રોજનનું ક્લોરીન વડે સબસ્ટિટ્યુશન થઈને CH2Cl2 બનશે, અને શું છૂટું પડશે? HCl છૂટો પડશે. તો આવી જ રીતે ફર્ધર પાછું આનું Cl2 અને H વડે ક્લોરિનેશન થાય તો હજુ એક હાઇડ્રોજન સબસ્ટિટ્યુટ થશે, વિસ્થાપિત થશે, અને Cl2 માનો ક્લોરીન એટેચ થઈ જશે એટલે CHCl3 બનશે પ્લસ બાય પ્રોડક્ટ ઇઝ HCl. Again we react with Cl2 in presence of ultraviolet radiation, so this hydrogen also remove, and here chlorine is attached with this carbon, so here CCl4 અહીંયા કાર્બન ટેટ્રા ક્લોરાઇડ બનશે પ્લસ બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે HCl. ઓકે, સો અહીંયા એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડો, એક પ્રોડક્ટ્સોની એક સિરીઝ આપણને મળે છે. ફાઇનલ પ્રોડક્ટ તરીકે આ મળે છે. હવે આનું સબસ્ટિટ્યુશન નહીં થાય કારણ કે એમાં કાર્બન સાથે હાઇડ્રોજન નથી. તો આ ટાઈપના જે હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ છે એનું ક્લોરિનેશન એટલે કે એનું હેલોજિનેશન કરીને આપણે આવા જુદા જુદા ટાઈપના હેલોજિનેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડો બનાવી શકીએ છીએ. અને આ જે વસ્તુ છે એ હેલોજિનેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડની જુદા જુદા રિએજન્ટો સાથે રિએક્શન કરીને આપણે આલ્કોહોલ જેવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પદાર્થ બનાવી શકીએ. તમને ખ્યાલ છે અત્યારે આ આલ્કોહોલનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે જો તમે બહારથી અત્યારે આપણે એક ખૂબ જ ખતરનાક રોગને ફેસ કરી રહ્યા છીએ, બરાબર, કોરોનાને ફેસ કરી રહ્યા છીએ, COVID-19ને. તો તમને એવું કહેવા, તમને ખબર હશે કે તમે બહારથી આવતા હો તો તમારે સૌથી પહેલાં સાબુથી હાથ ધોવા જોઈએ, અને જો સાબુ ના હોય તો તમે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો. તો એ સેનિટાઈઝરની અંદર આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો તમારી પાસે જો આલ્કોહોલ હોય, તમારી સ્પિરિટનો પણ ઉપયોગ કરી શકીએ, કે આલ્કોહોલની અંદર પાણી એડ કરીને સ્પિરિટ બનાવી શકીએ, રેક્ટિફાઈડ સ્પિરિટ બનાવીને એ આપણે હાથે જો લગાવી દઈએ તો પણ કોરોનાના વાયરસ છે એ મરી જશે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આની પાછળ મિકેનિઝમ પણ છે કે ભાઈ કોરોનાનો જે વાયરસ છે, બરાબર, આ ટાઈપના જે કોરોનાના વાયરસ છે એ કઈ રીતે આનું સ્ટ્રક્ચર તૂટે છે. તો એ જે રિએક્શન છે એ આપણી કેમિસ્ટ્રીની અંદર જ રિએક્શન આવે છે. મેં તમને આગળ વાત કરેલી સેપોનિફિકેશન, સાબુનીકરણ, બરાબર. તો કપડા ઉપર જે મેલ ચોંટેલો હોય છે, કોઈ ડાઘા ચોંટેલા હોય છે, તેલ ચોંટેલું હોય છે, તો એને આપણે કઈ રીતે રિમૂવ કરીએ છીએ. તો હાઇડ્રોજન ચેપ્ટરની અંદર જ્યારે વોટરનો પાર્ટ આપણે ભણ્યા ત્યારે મેં તમને કીધેલું કે કોઈ ગંદુ કપડું હોય છે એના ઉપર તમે જ્યારે સાબુ ઘસો છો ને ત્યારે સાબુનો મોલેક્યુલ આ ટાઈપનો હોય છે, કે જેમાં આ ભાગ પોલાર ભાગ હોય છે, જ્યારે આ ટેલ છે ને એ નોન પોલાર હોય છે. આ જે ભાગ છે ને એ H2O એટ્રેક્ટ કરે છે, જ્યારે આ પાછળનો જે નોન પોલાર ભાગ છે કે જે એક હાઇડ્રોકાર્બન પાર્ટ છે તે ઓઇલને એટ્રેક્ટ કરશે, એટલે કે જે ઓઇલી અથવા તો ઓર્ગેનિક નોન પોલાર કમ્પાઉન્ડ છે એને એટ્રેક્ટ કરશે, જેને લીધે કપડા ઉપરથી જે મેલ છે અથવા તો ઓઇલ છે એ રિમૂવ થઈ જશે, ડાઘા રિમૂવ થઈ જશે. તો એવી જ રીતે કોરોનાનું સ્ટ્રક્ચર પણ એક પ્રોટીનનું સ્ટ્રક્ચર છે. તમને હમણાં તો નહીં સમજાય,
કારણ કે ઇથેનોલ છે ને એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, બરાબર. ઇથેનોલનો જે આ ભાગ છે ને એ નોન પોલાર ભાગ છે, જ્યારે OH છે ને એ પોલાર ભાગ છે. તો આ કોરોના ઓકે, એનો જે વાયરસ છે, તો એ વાયરસ શેનો બનેલો છે? પ્રોટીનનો બનેલો છે. અને પ્રોટીન એક પોલાર અને નોન પોલાર એમ બંને ભાગ ધરાવે છે. તો માની લો કે આ નોન પોલાર ભાગ હોય તો ઇથેનોલમાં જે આ નોન પોલાર ભાગ છે ને એ અહીંયા એટ્રેક્ટ થશે, અને જ્યારે તમે પાણીથી હાથ ધોશો, બરાબર, અહીંયાથી એટ્રેક્ટ થશે અને એને અહીંયાથી તોડવાનો પ્રયત્ન કરશે. જ્યારે તમે પાણીથી હાથ ધોઈને બધું કાઢશો તો મોલેક્યુલ આખો તૂટી જશે. જે કોરોના વાયરસનું જે સ્ટ્રક્ચર છે એ આખું તૂટી જશે એટલે એ મરી જશે. તો આ રીતે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ પદાર્થ આલ્કોહોલ અહીંયા આપણે બનાવી શકીએ છીએ. અને અત્યારે તો આલ્કોહોલની ખૂબ જ ડિમાન્ડ છે. આલ્કોહોલના ભાવ પણ વધી ગયા છે, કારણ કે સેનિટાઈઝરની અંદર મોટે ભાગે શેનો ઉપયોગ થાય છે? આલ્કોહોલનો યુઝ થાય છે. એટલા માટે જ આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણે હાથ જો સેનિટાઈઝરવાળા કરેલા હોય અથવા તો સેનિટાઈઝરનો યુઝ કરેલો હોય તો જ્યારે ભીના હોય, સુકાઈ જાય તો પ્રોબ્લેમ નથી, પણ જ્યારે એ ભીના હોય ને ત્યારે આપણે આગ પાસે જવું જોઈએ નહીં, કારણ કે ઇથેનોલ આગ પકડી લેશે. કારણ કે ઇથેનોલનું બોઇલિંગ પોઈન્ટ 78°C છે અને વોલેટાઇલ છે. કેવો છે? વોલેટાઇલ છે. વોલેટાઇલ એટલે બાષ્પશીલ છે. તો એ હાથમાંથી જે બાષ્પ નીકળતી હોય અથવા તો એ ભીના હાથ છે એ આગ પકડી લેશે એટલે આપણે દાઝી જવાની સંભાવના રહેતી હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણું જે ચેપ્ટર છે હેલો આલ્કેન હેલો એરિન, આ પદાર્થોમાંથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પદાર્થ, એવું નહીં ખાલી આલ્કોહોલ જ, બરાબર. આલ્ડીહાઇડ છે, કીટોન છે. હવે આલ્કોહોલ ઇથેનોલ છે એનું ઓક્સિડેશન કરશો ને એટલે ઇથેનોલ બનશે, જેને આપણે એસિટલડીહાઇડ પણ કહીએ છીએ. તો CH3CHO આને શું કહેવામાં આવે છે? ઇથેનોલ, બરાબર. અને આનું ફર્ધર ઓક્સિડેશન કરવામાં આવે તો એક એસિડ મળે છે CH3COOH, જેને આપણે એસિટિક એસિડ કહીએ છીએ. તો એસિડિક એસિડ એક પ્રિઝર્વેટિવ તરીકે ફૂડની અંદર પણ યુઝ કરવામાં આવતો હોય છે. તો આ રીતે જુદા જુદા જે પદાર્થો બને છે, એક રસાયણોની મોટી સિરીઝ બને છે. બીજું કહેવાનું એ કે અહીંયા અધ્રુવીય સંયોજનો, આજે હેલો આલ્કેન પદાર્થો આપણને મળે છે, એમાંના મોટા ભાગના અધ્રુવીય સંયોજનો, આમ જુઓ તો આ CH3Cl એટલો બધો ખાસ ધ્રુવીય નથી. આની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય, પરંતુ નોન પોલર કમ્પાઉન્ડ આની અંદર સહેલાઈથી દ્રાવ્ય થઈ જતા હોય છે. તો આ મિથાઇલ ક્લોરાઇડ છે, ડાયક્લોરોમિથેન છે, બરાબર, અથવા તો તમે આને મિથિલિન ડાયક્લોરાઇડ પણ કહી શકો. ડાયક્લોરોમિથેન, ક્લોરો તો હેલો, બરાબર. તો ક્લોરો, જ્યારે તમે ક્લોરો શબ્દનો યુઝ કરો છો ત્યારે એ નોમેનક્લેચર IUPAC નોમેનક્લેચર બને છે. તો અહીંયા ડાયક્લોરોમિથેન, શું કામ મિથેન? કારણ કે એક કાર્બન ધરાવતો જે ભાગ છે એને, હાઇડ્રોકાર્બન ભાગ, એને આપણે મિથેન કહીએ છીએ. તો ડાયક્લોરોમિથેન. અને અહીંયા ટ્રાયક્લોરોમિથેન. અને ટ્રાયક્લોરોમિથેન એટલે એનું સામાન્ય ખૂબ જ ફેમસ નામ છે, એને આપણે કહીએ છીએ ક્લોરોફોર્મ, બરાબર. તો આ ક્લોરોફોર્મનો નિશ્ચેતક તરીકે યુઝ કરવામાં આવે છે. નિશ્ચેતક એટલે શું? તો જ્યારે વાઢકાપ અથવા તો શસ્ત્રક્રિયા કરવામાં આવે, ઓપરેશન કરવામાં આવે, ત્યારે વ્યક્તિને બેભાન કરવા માટે ક્લોરોફોર્મનો યુઝ કરવામાં આવે છે. ક્લોરોફોર્મ એને સૂંઘાડવામાં આવે છે. તો એક મેડિકલ ફિલ્ડની અંદર નિશ્ચેતક તરીકે આનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ આ જે છે ને એની બાષ્પ આપણા ફેફસા માટે થોડી નુકસાન કરતા છે. તો અત્યારના મોડર્ન ટાઈમની અંદર આપણે આની અવેજીમાં ઇથરનો ઉપયોગ કરીએ છીએ. તો આપણું આના પછીનું જે ચેપ્ટર છે એનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો એની અંદર આપણે ડાયમિથાઇલ ઇથર, ડાયઇથાઇલ ઇથર, એની રાસાયણિક પ્રક્રિયા અને એનો કઈ રીતે એને બનાવી શકાય અને મેડિકલ ફિલ્ડમાં એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ પણ આપણે આગળ સ્ટડી કરશું, બરાબર. તો અહીંયા હા, એ ઇથર છે ને એ બનાવવા માટે પણ આપણે હેલો આલ્કેનનો ઉપયોગ કરી શકીએ. હેલો આલ્કેનમાંથી ઇથર પણ બને અને ઇથરમાંથી હેલો આલ્કેન પણ બને. ખૂબ ઇમ્પોર્ટન્ટ રિએક્શન એ પણ છે. ઘણી બધી વાર કોમ્પિટિટિવ JEE નીટની અંદર એ રિએક્શન
પૂછાતી હોય છે. તો આ બધા જ પદાર્થો એક સોલ્વન્ટ તરીકે, બરાબર, એક સોલ્વન્ટ એટલે કે દ્રાવક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એમાંનું આ ક્લોરોફોર્મ છે એ તો ખૂબ જ અગત્યનું સોલ્વન્ટ છે. ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડનો ઉપયોગ સોલ્વન્ટ તરીકે મોસ્ટલી ઇન્ડસ્ટ્રીની અંદર થતો હોય છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા તો એને આપણે 4 ક્લોરીન છે ને એટલે ટેટ્રાક્લોરોમિથેન પણ કહીએ. ફરીવાર જો આ મિથેન છે, આને આપણે ક્લોરોમિથેન કહેશું, આને ડાયક્લોરોમિથેન કહેશું, અને ટ્રાયક્લોરોમિથેન કહેશું, અને આને શું કહેશું? ટેટ્રાક્લોરોમિથેન. તો આ જે બધા હું નામ બોલ્યો છું એ IUPAC નામ છે. એ સિવાય જનરલ નામ છે તો અહીંયા એને આપણે મિથાઇલ ક્લોરાઇડ કહીએ અને મિથિલિન ડાયક્લોરાઇડ કહેવામાં આવે છે. પાછળ ક્લોરાઇડ શબ્દ જ્યારે વપરાતો હોય ને ત્યારે એ એક કોમન નેમ બનશે અથવા તો એક જનરલ નામ બનશે. આને આપણે ટ્રાયક્લોરોમિથેન તો IUPAC નામ છે, પણ ક્લોરોફોર્મ આપણે એને કહીએ અથવા તો મિથાઇલ ટ્રાયક્લોરાઇડ, બરાબર, મિથાઇલ ટ્રાયક્લોરાઇડ તો એક જનરલ નામ થયું. આને આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહીએ છીએ, CCl4, જે એનું જનરલ નામ થયું. તો આ જે બધા પદાર્થો છે, મિથાઇલ ક્લોરાઇડ, મિથિલિન ડાયક્લોરાઇડ, ક્લોરોફોર્મ, CCl4, એક સારામાં સારા શું છે? સોલ્વન્ટ છે, દ્રાવક તરીકે ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એ સિવાય આ જે પદાર્થો છે એનો ઉપયોગ જુદા જુદા ઓર્ગેનિક સોલિડ કમ્પાઉન્ડના ક્રિસ્ટલાઇઝેશન માટે પણ થાય છે. માની લો કે મારી પાસે કોઈ નેપ્થેલિન જેવો કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. નેપ્થેલિન તમને ખ્યાલ હશે, નેપ્થેલિનનું સ્ટ્રક્ચર આ ટાઈપનું થાય, બરાબર. આ નેપ્થેલિન રૂમ ટેમ્પરેચરે આ સોલિડ સ્ટેટમાં હોય છે અને વ્હાઇટ કલરનો પદાર્થ હોય છે. તમે બરાબર ખાસ યાદ કરજો, કેમિકલ બોન્ડિંગ એન્ડ સ્ટ્રક્ચર ઓફ મોલેક્યુલ એ ચેપ્ટર તમને ખ્યાલ છે, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. આપણે 11મા ધોરણમાં આ ચેપ્ટર સ્ટડી કરી ગયા છે. તો એ ચેપ્ટરની અંદર આપણે મોલેક્યુલનો આકારની વાત કરી, બરાબર, મોલેક્યુલ ધ્રુવીય છે કે અધ્રુવીય છે એની વાત કરી. હવે ધ્રુવીયતા ક્યારે ઉત્પન્ન થાય એ તમને એકદમ ડિટેલમાં સારી રીતે ખબર છે. તો આ જે નેપ્થેલિન છે ને એની અંદર કાર્બન અને હાઇડ્રોજન સિવાય બીજું કશું જ નથી. એવો કોઈ OH સમૂહ છે, એમિનો સમૂહ છે, બરાબર, આવા જે સમૂહો, ધ્રુવીય સમૂહો, એ પણ આની અંદર નથી કે જેથી ઇન્ટરનલી પણ હાઇડ્રોજન મોલેક્યુલ વચ્ચે પણ હાઇડ્રોજન બંધ બને એવું આમાં કશું જોઈ શકાતું નથી. તો આ જે મોલેક્યુલ છે એ કમ્પ્લીટલી નોન પોલાર એટલે કે અધ્રુવીય છે. આ પાણીમાં દ્રાવ્ય નહીં થાય. પરંતુ જો હું ક્લોરોફોર્મ લઉં, CHCl3 લિક્વિડ, આ રૂમ ટેમ્પરેચરે લિક્વિડ ફોર્મમાં હોય છે, અને આ સોલિડ પદાર્થને પહેલાં તો હું એક બીકર લઉં, એની અંદર ક્લોરોફોર્મ લઈ લઉં. ક્લોરોફોર્મની અંદર હું આ સોલિડ કમ્પાઉન્ડને એડ કરી દઉં અને હવે એને ગરમ કરું. ગરમ કરીશ એટલે આ પદાર્થ ક્લોરોફોર્મની અંદર દ્રાવ્ય થઈ જશે. આ એકરૂપ હોમોજીનિયસ સોલ્યુશન બની જશે. ત્યાર પછી હું આ બીકરને એમ જ રહેવા દઈશ અને એને રૂમ ટેમ્પરેચરે મૂકી દઈશ. હવે ગરમ નહીં કરું, એને રૂમ ટેમ્પરેચરે મૂકી દઈશ. ધીમે ધીમે શું થશે કે અંદર રહેલ ક્લોરોફોર્મ CHCl3ની જે બાષ્પ છે નીકળતી જશે. અથવા તો જો તમારે ક્રિસ્ટલાઇઝેશન સહેલાઈથી અને ફટાફટ કરવું હોય તો તમારે આ ટાઈપનું પાત્ર લેવું જોઈએ કે જેનું ઉપરનો જે ભાગ છે થોડો પહોળો હોય તો બાષ્પીભવનની પ્રક્રિયા સહેલાઈથી થાય અને ફાસ્ટ થાય. તો મેં આમાંથી આ લિક્વિડને આની અંદર નાખી દીધું. ફટાફટ બાષ્પીભવન થઈ જશે ક્લોરોફોર્મની બાષ્પનું. જેમ જેમ આ બાષ્પ નીકળશે તેમ તેમ તમને આ વોચ ગ્લાસની અંદર નેપ્થેલિનના ક્રિસ્ટલ જોવા મળશે, એક સોલિડ નેપ્થેલિન જોવા મળશે. તો આને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. યાદ કરે 11મું ધોરણ, કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, એમાં સેકન્ડ જે ભાગ હતો એ ભાગ હતો પ્યુરિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, અને સેપરેશનની પણ આપણે વાત કરેલી, બરાબર. એક ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશનની વાત કરેલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે. તો આ આપણને એક ક્રિસ્ટલ ફોર્મમાં નેપ્થેલિન મળશે. અને જો તમારે શુદ્ધિકરણ કરવું હોય તો જ્યારે બોઇલ કરો છો ને ત્યારે જ તમારે એની અંદર ચારકોલ એડ કરી દેવો જોઈએ. તો અહીંયા આ રીતે નેપ્થેલિન મળ્યું.
તો જ્યારે આવા કમ્પાઉન્ડ છે, નેપ્થેલિન છે, એન્થ્રેસિન છે, બરાબર, બીજા કોઈ મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન છે, રિસોર્સિનોલ છે, તો આવા પદાર્થો સોલિડ સ્ટેટમાં હોય છે અને એનું પ્યુરિફિકેશન કરવું હોય ત્યાર પછી જો એના ક્રિસ્ટલ મેળવવા હોય તો આપણે આવા ઓર્ગેનિક સોલ્વન્ટનો ઉપયોગ કરી શકીએ કે જેમનું બોઇલિંગ પોઈન્ટ કેવું હોય છે, લો હોય છે. બોઇલિંગ પોઈન્ટ જો લો હોય તો એ સહેલાઈથી એનું બાષ્પીભવન થઈ જશે અને આપણને સહેલાઈથી ક્રિસ્ટલ મળશે. તો એના માટે ક્લોરોફોર્મ છે ને એક સારામાં સારો બેસ્ટ સોલ્વન્ટ અથવા તો ક્રિસ્ટલાઇઝેશન કરવા માટેનું એક સારામાં સારું સોલ્વન્ટ છે. ઓકે, તો એક અધ્રુવીય પદાર્થો જે છે ને એને દ્રાવ્ય કરીને ક્રિસ્ટલાઇઝેશન અથવા તો પ્યુરિફિકેશન માટે આપણે યુઝ કરી શકીએ છીએ. હવે મોટાભાગના કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થો તરીકે પણ હેલો આલ્કેન હેલો એરિન વપરાય છે. એટલે આનો શું મતલબ થયો કે મોટાભાગના ઓર્ગેનિક કમ્પાઉન્ડના પ્રોડક્શન માટે માની લો કે મારે ઇથેનોલ જોઈએ છે, તો ઇથેનોલ મેળવવા માટે હું એક પ્રારંભિક પદાર્થ તરીકે શું લઉં, ક્લોરોઇથેન લઉં, એની KOH અથવા NaOH સાથે એને હીટ કરીશ, ગરમ કરીશ, તો મને ઇથેનોલ જેવો ખૂબ જ અગત્યનો પદાર્થ મળશે. જો આ ક્લોરોઇથેન એટલો બધો મોંઘો નથી, પણ ઇથેનોલ ઘણો મોંઘો છે, કારણ કે ઇથેનોલનો આપણે મોટા પાયે બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને અત્યારે તો સેનિટાઈઝરની અંદર ઇથેનોલનો ખૂબ જ ડિમાન્ડ છે, ખૂબ જ માંગ છે અને ભાવ પણ અત્યારે એનો વધી ગયો છે. તો તમે ઘરે નવરા બેઠા હો, કંઈ કામ ધંધો ના હોય ને કંટાળો આવતો હોય તો આ ટાઈપની રિએક્શન કરીને તમે ઇથેનોલ બનાવી શકો છો, બરાબર, અને ઘરે બેઠા બેઠા સેનિટાઈઝર વેચી શકો છો. સો હિયર નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો અહીંયા જુદા જુદા રોગોના દવાના ઉપચાર, દવા બનાવવા માટે અથવા તો જુદા જુદા રોગોના ઉપચાર માટે માની લો કે તમને ખ્યાલ છે મલેરિયા, બરાબર, તો મલેરિયા જ્યારે થાય છે ત્યારે એની દવા માટે ખૂબ જ તાવ આવતો હોય છે અને શરીરનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જતું હોય છે. તો એની ટેમ્પરેચરને ડાઉન કરવા માટે મલેરિયાના ઉપચાર માટે જે દવા આપવામાં આવે છે એ છે ક્લોરોક્વિન. બરાબર, કઈ દવા છે? ક્લોરોક્વિન. ક્લોરોક્વિન પણ આપી શકાય, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન પણ આપી શકાય, બરાબર, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન આ દવા પણ આપી શકાય. કદાચ તમે ન્યૂઝપેપરની અંદર અથવા તો ન્યૂઝની અંદર જોયું હશે કે વચ્ચે 1 મહિના પહેલાં અમેરિકાએ આપણી પાસેથી હાઇડ્રોક્સી ક્લોરોક્વિનની માંગ કરેલી. તો આપણા દેશે યુરોપના ઘણા બધા કન્ટ્રીઓ અને અમેરિકાની અંદર હાઇડ્રોક્સી ક્લોરોક્વિન એક્સપોર્ટ કરેલી, કારણ કે એ બધા કન્ટ્રીઓની અંદર મલેરિયા થતો નથી, કારણ કે ત્યાં મચ્છરનો ત્રાસ નથી. આપણા જેવા જે ઉષ્ણકટિબંધ ધરાવતા જે દેશો છે ને એની અંદર મલેરિયાના મચ્છરો જોવા મળે છે. તો આપણો દેશ આ હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનું બહુ જ મોટા જથ્થાની અંદર પ્રોડક્શન કરે છે. સન ફાર્મા છે, ગ્લેનમાર્ક ફાર્મા છે, લ્યુપિન છે, કેડિલા છે, સિપ્લા, આ બધી મોટી મોટી જે ફાર્મા કંપનીઓ છે એ હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનું પ્રોડક્શન કરે છે. અને આ દવાની એટલી ડિમાન્ડ હતી ફોરેન કન્ટ્રીઓની અંદર કે ભારત પાસે રીતસરની ભીખ પણ માગતા હતા અને આપણે એને પ્રોવાઈડ પણ કરેલું. તો હાઇડ્રોક્સી ક્લોરોક્વિન અને ક્લોરોક્વિન સ્ટ્રક્ચર લગભગ સમાન જેવું છે, પણ તમે એક વસ્તુ આમાં નોટ કરી હશે કે આમાં ક્લોરો દેખાય છે. તો આમાં પણ શું દેખાય છે તમને? ક્લોરો. મતલબ કે આ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ને એ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ક્લોરીન એટમ હોવો જોઈએ, બરાબર, હોવો જોઈએ નહીં, છે જ, કારણ કે નામ જ અહીંયા ક્લોરો છે. તો આનું જો સ્ટ્રક્ચર તો અહીંયા તમારી કોઈ જરૂર નથી, પણ તમારી જાણ માટે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો હું એનું સ્ટ્રક્ચર ડ્રો કરું છું. બરાબર, એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, એરોમેટિક અને એલિફેટિક બંને ભાગ એની અંદર છે. અહીંયા ક્લોરીન આવશે, બીજી એક રિંગ આવશે, અહીંયા નાઇટ્રોજન, અને હા, નાઇટ્રોજનની 3 વેલેન્સી હોય છે. એની સાથે અહીંયા NH એક એમિનો ગ્રુપ જોડેલું છે. એની સાથે આ રીતે નાવ હિયર નાઇટ્રોજન, એની સાથે નાઇટ્રોજનની સાથે આ રીતે એક તૃતીયક એમાઇન, આ જે ભાગ છે ને આ નાઇટ્રોજન વાળો ભાગ, એક એમિનો ગ્રુપ છે. અને આપણે 11મા ધોરણમાં
ત્યારે ફંક્શનલ ગ્રુપ સ્ટડી કરતા હતા ત્યારે મેં તમને કીધેલું પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. તો તમે જોઈ શકો કે અહીંયા તમને બે ટાઈપના એમાઇન જોવા મળે છે. તો આ જે નાઇટ્રોજન છે ને એ 3 કાર્બન સાથે અટેચ છે. અહીંયા શું હોવાનું? કાર્બન, એટલે કે અહીંયા હોવાનું CH2, બરાબર. તો અહીંયા પણ શું હોવાનું? CH2. અહીંયા શું હોવાનું? CH3. છેડો જ્યાં હોય ને ત્યાં શું હોવાનું? CH3. તો આ નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે અટેચ છે? 3. આ 1, 2 અને આ 3. એટલા માટે આ નાઇટ્રોજન ટર્શરી નાઇટ્રોજન કહેવાય. અથવા તો આ જે એમિનો ગ્રુપ છે તૃતીયક એમિનો ગ્રુપ. અને એવી જ રીતે અહીંયા પણ એક એમિનો ગ્રુપ તમે જોઈ શકો છો કે જેમાં આ નાઇટ્રોજન 2 કાર્બન સાથે અટેચ છે, એટલા માટે આ એક સેકન્ડરી એમિનો ગ્રુપ છે. તો આ ક્લોરોક્વિનનું એક્ઝામ્પલ છે. ક્લોરોક્વિનનું એક સ્ટ્રક્ચર છે અને મલેરિયાના તાવ માટે ક્લોરોક્વિનનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા એરોમેટિક રિંગ છે, આ જે રિંગ દેખાય ને એરોમેટિક, અને એની સાથે શું જોડેલું છે? ક્લોરીન. તો ક્લોરીન એટમ એરોમેટિક રિંગ સાથે. બાજુની જે રિંગ છે ને એક હિટ્રોસાયક્લિક રિંગ છે. ફરી પાછું યાદ કરે એટલે હું તમને ફરીને હજુ કહું છું કે મેં જે આખું ઓર્ગેનિક કમ્પાઉન્ડનું ક્લાસિફિકેશન આપેલું તમારી બુકમાં તો એકદમ શોર્ટમાં ઉપર છેલ્લા 2-4 એક્ઝામ્પલો હતા. તમને એક આખું ક્લાસિફિકેશન આપેલું કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ આર ક્લાસિફાઈડ ઇન્ટુ મેઇનલી 2 કેટેગરીઝ, એલિફેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ એન્ડ એરોમેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એલિફેટિકની અંદર પણ આપણે ક્લાસ પાડેલા નોન સાયક્લિક, સાયક્લિક એટસેટ્રા ખ્યાલ છે. અને એરોમેટિકની અંદર આપણે ક્લાસ પાડેલા વિષમ ચક્રીય એટલે કે હિટ્રોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ એન્ડ સાયક્લિક એટલે કે જેને આપણે બેન્ઝેનોઇડ કમ્પાઉન્ડ પણ કહી શકીએ, જેની અંદર બેન્ઝીન રિંગ હોય, બરાબર. એક હિટ્રોસાયક્લિક, તો આ એક હિટ્રોસાયક્લિક રિંગ છે આ ભાગ એક એરોમેટિક જ. આટલો જે ભાગ છે ને આ આખો ભાગ એરોમેટિક જ છે. આ પણ નાઇટ્રોજન વાળી જે રિંગ છે એ પણ એરોમેટિક જ કહેવાય, કારણ કે એની વાત આપણે આગળ હકેલ રૂલની અંદર સ્ટડી કરી ગયેલા, જેને આપણે હજુ ડીપમાં થોડું જવાનું છે. તો જેમ જેમ આપણે 12મા ધોરણમાં ઓર્ગેનિકમાં આગળ વધશું એ રીતે આપણે એરોમેટિક અને નોન એરોમેટિકને પણ સ્ટડી કરતા રહેશું. હવે આ ક્લોરોક્વિન તમને ખ્યાલ આવી જાય અહીંયા કે આ સ્ટ્રક્ચર તો મોટું છે. હવે સ્ટ્રક્ચર જેમ મોટું હોય ને એટલે કે એમાં રહેલા પરમાણુની સંખ્યા જો વધારે હોય ને તો એ પદાર્થની પાણીમાં દ્રાવ્ય થવાની વૃત્તિ ઘટી જશે. પણ આપણે આ ટેબ્લેટના ફોર્મમાં ગળીએ છીએ, બરાબર. તો પેટમાં જઈને પાણીની અંદર દ્રાવ્ય થવી જોઈએ. તો એ પાણીમાં દ્રાવ્ય થાય એના માટે આ નાઇટ્રોજન જવાબદાર છે. જો આ નાઇટ્રોજન તમને દેખાય, આ 3 બોન્ડથી બોન્ડેડ છે. ફરી પાછું બધું જ યાદ કરે. નાઇટ્રોજન 2 બંધથી જોડાયેલો હોય, 3 બંધથી જોડાયેલો હોય, ત્યારે એની પાસે 4 બંધથી જોડાયેલો હોય, ત્યારે એની પાસે કેટલા લોન પેર હોય અને ચાર્જ શું હોય. તો નાઇટ્રોજન 3 બોન્ડથી બોન્ડેડ છે તો એની પાસે લોન પેર છે. અહીંયા પણ નાઇટ્રોજન 3 બંધથી બોન્ડેડ છે તો એની પાસે 1 લોન પેર હોવાની. ઓકે. અને આ જે નાઇટ્રોજન છે એ પાણીમાંના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવશે, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ અને પાર્શિયલ નેગેટિવ. અને આ જે લોન પેર છે એ પાણીમાંના હાઇડ્રોજન સાથે એટ્રેક્ટ થશે. એવી જ રીતે આ હાઇડ્રોજન પણ નાઇટ્રોજનની લોન પેર સાથે એટ્રેક્ટ થશે, જેને લીધે અહીંયા આખો પદાર્થ કે જે આ ભાગ નોન પોલાર ભાગ હોવા છતાં પણ આખો પદાર્થ પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે. તો આ ક્લોરોક્વિનનું સ્ટ્રક્ચર છે. અને જો તમારે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનું સ્ટ્રક્ચર જોઈતું હોય તો એના માટે હાઇડ્રોક્સી ગ્રુપ અંદર એન્ટર કરવો પડશે. અહીંયા નાઇટ્રોજન છે અને એને હું આ રીતે OH કરી દઉં અને આ રીતે તો ઓલરેડી છે જ, બરાબર. Now this time, okay. So here આ જે કમ્પાઉન્ડ છે એને શું કહેવામાં આવે છે? This compound is called હાઇડ્રોક્સીક્લોરોક્વિન. અને આ હાઇડ્રોક્સીક્લોરોક્વિન એ COVID-19 એટલે કે જે કોરોના રોગ છે અત્યારે એની એક સપોર્ટિવ ડ્રગ્સ તરીકે, આમ તો કોરોના છે એ હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી એની ચોક્કસ દવા નથી, બરાબર. પણ એક એને શું કહેવાય સાઈડ એક સપોર્ટ કરવા માટે થોડું કોરોનાની અંદર જ્યારે તાવ આવતો હોય છે તો એ તાવ ઉપર કંટ્રોલ રાખવા માટે
હાઇડ્રોક્સીક્લોરોક્વિન એક સપ્લિમેન્ટરી ડ્રગ્સ તરીકે આપવામાં આવે છે. તો એ છે. ત્યાર પછી તમે સાંભળ્યું હશે ટાઇફોઇડ. તો ટાઇફોઇડની દવા જે છે, ટાઇફોઇડ અને ટાઇફોઇડની દવા છે ક્લોર એમ્ફે. આ એમસીક્યુ માટે પણ ધ્યાનમાં રાખવાનું છે. એમ્ફેનિકોલ. બંને દવાના નામ ધ્યાનમાં રાખવા. મલેરિયા માટે ક્લોરોક્વિન છે અને ટાઇફોઇડ માટે ક્લોર એમ્ફેનિકોલ નામની દવાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટ્રક્ચર યાદ ન રહે તો કાંઈ નહીં, આપણે એની જરૂર પણ નથી, કારણ કે આ બધું આગળ જે હાયર સ્ટડીઝની અંદર, કોલેજો, માસ્ટર ડિગ્રીની અંદર આ ટાઈપના સ્ટ્રક્ચર આવતા હોય છે. જો ક્લોર એમ્ફેનિકોલ, એમાં પણ તમે જોઈ શકો કે ભાઈ ક્લોરિન હોવો જોઈએ. તો એના સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ ટાઈપનું એક એરોમેટિક રિંગ અંદર આવશે. એમાં આ પોઝિશને NO2 એટલે કે નાઇટ્રો ગ્રુપ હોય છે અને એની આ પોઝિશને OH ગ્રુપ, આ પોઝિશને OH ગ્રુપ. this type of આ રીતે અહીંયા NH એમિનો ગ્રુપ છે. આમ જુઓ તો અત્યારે એમિનો ગ્રુપ થયો, પરંતુ જો હું અહીંયા ડબલ બોન્ડ O કરી દઉં ને તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ એક એમાઇડ સમૂહ થયો. બરાબર? તો યાદ કરવાનું, તમને ક્રિયાશીલ સમૂહની અંદર મેં એમાઇડ સમૂહની પણ વાત કરેલી. તો એમાઇડ સમૂહ એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો CH3CONH2. ઓકે, અને સિમ્પલ જો પદાર્થ જોઈતો હોય તો HCONH2. આને ફોર્મેમાઇડ કહેવામાં આવે અને આને કહેવાય એસિટેમાઇડ. એસિટેમાઇડ. બરાબર? તો એમાઇડ ગ્રુપના પદાર્થ છે કે જેની અંદર તમે જોઈ શકો, જો આને એક ફંક્શનલ ગ્રુપના ફોર્મમાં લખું ને તો આ રીતે લખી શકાય H3C ડબલ બોન્ડ O, એટલે કે આ કાર્બોનિલ ગ્રુપ અને એની સાથે જોડેલું છે NH2. તો તમે આવું જોઈ શકો છો. અને જો હું અહીંયાથી હું આમ પણ કરી શકું, અહીંયાથી એક H કાઢી નાખું. બરાબર? અત્યારે માની લો કે મેં આ રીતે લખ્યું CH3CONH સિંગલ બોન્ડ CH3. તો આ જે NH2 છે ને, એમાં નાઇટ્રોજન સાથેનો એક હાઇડ્રોજન જો હું રિમૂવ કરું અને એની સાથે મિથાઇલ ગ્રુપ જોડી દઉં ને, તો આ રીતે મિથાઇલ એસિટેમાઇડ બની જાય. બરાબર? તો અહીંયાથી હાઇડ્રોજન ને રિપ્લેસ કરીને હું શું લગાવી દઉં? CH3. પણ મને ઇન્ટરેસ્ટ છે આમાં. આ જે ગ્રુપ છે ને, એ ગ્રુપને એમાઇડ સમૂહ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એમાઇડ સમૂહ. તો આવું એમાઇડ સમૂહ તમને અહીંયા જોવા મળે છે. અહીંયા C છે, મતલબ આટલો જે ભાગ છે કાર્બોનિલ ગ્રુપ છે. કાર્બોનિલ ગ્રુપ જ્યારે એમિનો ગ્રુપ સાથે ડાયરેક્ટલી એટેચ હોય ત્યારે આ આખું સમૂહ છે એ શું બને છે? એમાઇડ સમૂહ. તમે જોઈ શકો કે આની અંદર 2 ક્લોરિન એટમ છે. બરાબર? OH સમૂહ પણ છે, ક્લોરિન પણ છે, NO2 પણ છે. હવે આ પદાર્થ આમ જુઓ તો એરોમેટિક પદાર્થ હોય ને, એ નોન પોલાર જ હોય જનરલી. તો એની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય, પણ આ પદાર્થ પણ પાણીમાં દ્રાવ્ય થઈ જશે, કારણ કે બબ્બે તો OH સમૂહ છે. આ બંને OH સમૂહ એ પાણીમાંના ઓક્સિજન સાથે આ હાઇડ્રોજન બોન્ડ બનાવશે. તો અહીંયા પણ હાઇડ્રોજન બોન્ડ બનશે, આ પણ હાઇડ્રોજન બોન્ડ બનાવશે. આ નાઇટ્રોજન પાસે લોન પેર છે, એ પણ બનાવશે. બરાબર? અને આ કાર્બોનિલ ગ્રુપમાં ઓક્સિજન પાસે પણ લોન પેર છે. તો માની લો કે પાણીનો અણુ હોય તો એના હાઇડ્રોજન સાથે આ ઓક્સિજન પણ હાઇડ્રોજન બોન્ડ બનાવશે. આટલા બધા હાઇડ્રોજન બોન્ડ બનતા હોય તો આ પદાર્થ પાણીમાં દ્રાવ્ય ઇઝીલી થઈ જવાનો. તો દવા તો કોઈ પણ દવા હોય, પાણીમાં એ દ્રાવ્ય થવી જ જોઈએ. કાં તો એ દવાની અંદર આ ટાઈપના સમૂહ હોય કે જે પાણી સાથે H બોન્ડ બનાવે, અથવા તો એ દવા સોલ્ટના ફોર્મમાં હોય. કાં તો એ સોડિયમનો સોલ્ટ હોય, પોટેશિયમનો સોલ્ટ હોય, અને ક્ષાર પણ પાણીની અંદર દ્રાવ્ય. અને સોલ્ટ હોવા છતાં પણ એની અંદર આ ટાઈપના એવા ધ્રુવીય સમૂહો હોય કે જે પાણી સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવતા હોય. તો અહીંયા આપણે વાત કરી દીધી મલેરિયા અને ટાઇફોઇડ. બીજું જો વાત કરું તો આપણા શરીરની અંદર ઘણા બધા હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય. બરાબર? અંતઃસ્ત્રાવો. તો તમને ખ્યાલ હશે કે થાઇરોઇડ ગ્રંથિ આપણા શરીરની અંદર આવેલી હોય છે,
કે જે થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જો યોગ્ય રીતે ઉત્પન્ન ના થાય અથવા એ સંતુલિત ના રહે ને તો ગોઈટર નામનો રોગ થાય છે અને એમાં આપણું જે ગળું છે એકદમ ફૂલી જતું હોય છે. તો આ થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ આયોડિન યુક્ત ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. એટલા માટે જ એવું કહેવામાં આવે છે ને કે અમુક જે પ્રદેશો છે હિમાલયની તળેટીના જે પ્રદેશો છે ને એની જમીનની અંદર આયોડિનનું પ્રમાણ ઓછું હોય છે. તો એ લોકોને જે શાકભાજીને ખાતા હોય છે તો એમાંથી એને આયોડિન પૂરતા પ્રમાણમાં નથી મળતું. તો આયોડિનની ઉણપને લીધે એ લોકોને ગોઈટરનો રોગ થતો હોય છે. તો આપણું જે આ પદાર્થ છે અંતઃસ્ત્રાવ હોર્મોન્સ થાઇરોક્સિન એની અંદર આયોડિન હોય છે. એટલે કે તમે એવું કહી શકો કે આયોડિન યુક્ત ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અને આ અંતઃસ્ત્રાવની ઉણપને લીધે ગોઈટર થાય. જો તમે આયોડિન યુક્ત મીઠું ખાતા હો તો આ આપણા શરીરને આયોડિન પૂરતા પ્રમાણમાં મળી રહેશે તો આ રોગ થવાની કોઈ શક્યતા નથી. પણ આપણે આયોડિન યુક્ત મીઠું ખાવાની બિલકુલ જરૂર નથી, બરાબર? કારણ કે આપણી જે જમીન છે જમીનની અંદર આયોડિન યોગ્ય પ્રમાણમાં છે જ, એટલે આપણે જે શાકભાજી પાણીને બધું લઈએ છીએ એની અંદર હોય જ છે. તો આપણે બહારથી એક્સટર્નલ મીઠાની અંદર લેવાની જરૂર નથી. તો નિશ્ચેતકની આપણે વાત કરી, મલેરિયાની એની રોગની વાત કરી છે. બીજું કે જુદા જુદા જે જંતુનાશકો છે, બરાબર? જંતુનાશકો ઇમ્પોર્ટન્ટ છે. જંતુનાશકો જેને પેસ્ટિસાઇડ પણ કહેવામાં આવે છે. ઘણી બધી વાપી અને વડોદરા છે, વાપી અંકલેશ્વર એની અંદર ઘણી બધી પેસ્ટિસાઇડ કંપનીઓ છે. તો શાકભાજીઓ છે, ફ્રૂટ છે, શાકભાજી છે, જુદા જુદા પાકો હોય છે, બરાબર? તો એને છાંટવા માટે જે જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર હેલોજન હોય છે, એટલે કે હેલોજિનેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોવા મળશે. અને એક સારામાં સારું જો જંતુનાશક તમારે જાણવું હોય અને તો આમ તો તમને ખબર જ છે, નામ પણ સાંભળ્યું છે, એ છે ડીડીટી. તો ડીડીટી એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. મેં તમને આગળના ધોરણની અંદર ગેમેક્સિનની વાત કરેલી, બીએચસીની વાત કરેલી, બરાબર? તો ગેમેક્સિન પણ એક સારું જંતુનાશક છે, ડીડીટી પણ જંતુનાશક છે. હવે ડીડીટીની અંદર ક્લોરિન અંદર હોય છે, એટલે તમે જ્યારે ડીડીટીને સૂંઘો ને ત્યારે તમને ક્લોરિનની વાસ આવતી હોય છે. તો ડીડીટીનું સ્ટ્રક્ચર, ડીડીટી બને છે ક્લોરલ અને ક્લોરોબેન્ઝિનમાંથી. તો ક્લોરોબેન્ઝિન એટલે એનું સ્ટ્રક્ચર આ રીતનું થશે, સિમ્પલ. એક એરોમેટિક કમ્પાઉન્ડ છે ક્લોરોબેન્ઝિન. 2 મોલ ક્લોરોબેન્ઝિન લેવામાં આવે અને ક્લોરલ એટલે Cl3CCHO અને શું કહેવામાં આવે છે? ક્લોરલ. અને આ છે ક્લોરોબેન્ઝિન. તો 2 મોલ ક્લોરોબેન્ઝિન અને 1 મોલ ક્લોરલ એની સાંદ્ર H2SO4 સાથે જ્યારે હીટ કરવામાં આવે છે ત્યારે ડીડીટી બને અને પાણીનો મોલેક્યુલ બાય પ્રોડક્ટ તરીકે છૂટો થશે. અને જો સ્ટ્રક્ચર તમારે જોવું હોય ડીડીટીનું તો આ રીતે આવશે. નાઉ હિયર કાર્બન એન્ડ ધીસ કાર્બન ઇઝ ધીસ વન. સો અહીંયા આવશે H અને એની સાથે કાર્બન એ આવડો આ કાર્બન અને એની સાથે 3 ક્લોરિન, બરાબર? 3 ક્લોરિન. આ જે પોઝિશન છે ને ત્યાં હાઇડ્રોજન હોય તો આ ઓક્સિજન અને આવા 2 હાઇડ્રોજન. 2 ક્લોરોબેન્ઝિન છે તો 2 હાઇડ્રોજન અને આનો ઓક્સિજન શું છૂટું પડ્યું? H2O. This reaction is called condensation reaction. આ એક સંઘનન પ્રક્રિયા છે કે ભાઈ મોલેક્યુલ એકબીજા સાથે જોડાઈને ત્યારે વચ્ચેથી સ્મોલ મોલેક્યુલ બાય પ્રોડક્ટ તરીકે છૂટો થાય છે. અને હવે બીજો જે ક્લોરોબેન્ઝિનનો મોલેક્યુલ છે એ આ રીતે આવશે અને અહીંયા આવશે Cl. તો આ જે પદાર્થ છે ને એને આપણે શું કહીએ છીએ? ડીડીટી. અને એ જંતુનાશક તરીકે યુઝફુલ છે. તો આપણે અહીંયા જ્યારે વરસાદ પડે અને રોડ જ્યારે કીચડવાળા હોય ત્યારે અને ગટર ને એવું હોય, બરાબર, કચરા પેટી હોય, ત્યારે ડીડીટી છાંટવામાં આવે છે કે જે જંતુ છે, નાના નાના જીવજંતુ, એનો નાશ કરે અને મચ્છર જેવા છે એનો પણ નાશ કરે. તો આની અંદર તમે જોઈ શકો, એક ક્લોરિન, આ બીજો ક્લોરિન, 3,
4 અને 5. તો આની અંદર ક્લોરીનના કેટલા એટમ જોવા મળશે? 5. ક્લોરીનના આટલી સંખ્યાને લીધે જ્યારે તમે DDT કે જે સોલિડ સ્ટેટમાં છે, એક પેલ યલો વ્હાઇટ પાવડર છે, અને જ્યારે સૂંઘો છો ને ત્યારે તમને તીવ્ર વાસ આવશે. અને તીવ્ર વાસ કોની હોય છે? Cl2 જેવી તીવ્ર વાસ હોય છે. તીવ્ર વાસ કોને લીધે હોય છે? ક્લોરીનને લીધે. તો આ ટાઈપના જંતુનાશકો પણ બનાવી શકાય. તો શાકભાજી, ફળો, એમાં જે કીટનાશકો છે અને જે ઈયળો છે એ શાકભાજી અને ફ્રૂટને ખાઈ નહીં જાય એના માટે જંતુનાશકની અંદર મોટે ભાગે હેલોજિનેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને આના પરથી ખ્યાલ આવી ગયો હશે કે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આપણા સિલેબસમાં તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ તમને ઇન્ડસ્ટ્રી અને વ્યવહારમાં પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ આપણને આના પરથી ખબર પડે છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે ક્લાસિફિકેશન જોઈશું કે જુદા જુદા હેલો આલ્કેન અને હેલો એરિનનું ક્લાસિફિકેશન કેટલા ક્લાસની અંદર આપણે કરી શકીએ.